અમે આવી પહોંચ્યા છે જૈનોના પ્રસિદ્ધ યાત્રાધામ મહુડી ખાતે. તો ચાલો આજે તમને પણ મહુડીના શ્રી ઘંટાકર્ણ પ્રભુના દર્શન કરાવીએ. ગુજરાતના ગાંધીનગરમાં આવેલું આ મહુડી ગામ એ ગાંધીનગર વિજાપુર રોડ પર આવેલું છે. જૈન ધર્મનું આ પ્રસિદ્ધ યાત્રાધામ છે, જેમાં છઠ્ઠા તીર્થંકર એ ઘંટાકર્ણ મહાવીર પ્રભુની અહીંયા સ્થાપના કરેલી છે. આ સામે દેખાઈ રહ્યું છે તે અહીંયાનું ખૂબ જ જાણીતો પ્રસાદ સુખડીનો પ્રસાદ. ઘણા લોકો તો સ્પેશિયલ આની માટે જ આવે છે. આ સુખડીના પ્રસાદ એ જે છે એ આ જે પહેલું બિલ્ડિંગ છે ત્યાંથી તમારે એ ભેટ ધરાવવાની જે ડીશ છે એ ડીશ તમારે પ્રસાદી ભેટ કૂપન સાથે અહીંયાથી લેવાની, અને બાજુમાં એ ભેટ કૂપન આપો એટલે તમને એ થાળી આપે. અને આ જે સામે દેખાય છે બનાવેલું બિલ્ડિંગ, ત્યાં બેસી અને તમારે પ્રસાદ આરોગવાનો છે. એવું કહેવામાં આવે છે કે આ પ્રસાદ બહાર લઈ જવાની મનાઈ છે, માન્યતા છે એવી. એટલે તમારે ગેટની અંદર જ, એટલે કે આ બનાવેલી સ્પેશિયલ જગ્યાએ બેસીને જ પ્રસાદ ધરાવ્યા બાદ તમારે આ ખાવાનો છે. એટલે સજેસ્ટ કરીએ કે તમારા ફેમિલી મેમ્બર્સ જેટલા હોય અને ત્યાં બેસીને બધું ખાઈ શકાય એટલી જ પ્રસાદની થાળી તમારે ધરાવવી જોઈએ, એટલે કે પ્રસાદનો બગાડ ન થાય. જો દર્શન કરાવવાનો પ્રયત્ન કર્યો છે બહારથી, અંદર તો મનાઈ છે. એટલે આજુબાજુ આ સુંદર સોને મઢેલું મંદિર ખુલ્લા આકાશમાં પીળું ચમકતું હોય સોનેરી એવું લાગે, મસ્ત લાગે છે. આ તરફ આવો તો એકવાર ચોક્કસ મુલાકાત લેવા જેવી છે. જૈન ધર્મ ન હોય તો પણ ઘણા બધા લોકો અહીંયા આગળ આવતા હોય છે, અને એક આ પ્રસિદ્ધ ગુજરાતનું યાત્રાધામ પણ છે. જો અહીંયા ભેટ ધરાવવાની જે થાળી છે એના ભાવ પણ લખેલા છે, 50, 100 અને 500. 3 પ્રકારની થાળી આવે એ રીતની તમારે લેવાની હોય. એકદમ ગરમ ગરમ સુખડી હોય છે અને ચોખ્ખા ઘીની હોય. આહાહા, મેં કીધું એમ સ્પેશિયલ બધા સુખડી માટે જ આવે છે એવું કહીએ તો બી ચાલે. સાવ એવું નથી હોતું, કોકે માનતા લીધી હોય કે એવા ઘણા બધા રીઝન્સ હોય છે. આ સામે દેખાય છે ને એ બધા ઉતારા છે, રહેવાનું છે. કોઈ કારણસર ઘણાને ત્યાં રહેવાનું થાય તો એ અહીંયા પ્રસંગ હોય તો તમે ઉતારા લઈ શકો છો. વોશરૂમ, પીવાના પાણીની પણ બધી ખૂબ જ સરસ સુંદર સગવડો છે. અને મંદિરના મેઇન ગેટની બહાર આવી સુંદર નાનકડી બજાર પણ લાગેલી છે કે જેમાં બધા મસાલાઓ, છાશનો મસાલો, પછી ચાટ મસાલો, એવા મસાલાઓ ખૂબ વેચાય છે. અને પીણા પણ આવી રીતે છાશ છે, લીંબુ પાણી છે, એવું બધું વેચાય છે. તો તમે પણ ચોક્કસ અહીંયા મુલાકાત લેજો. અને આપણે બસ ફરી મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ સ્ટે સેફ.